नमस्कार विद्यार्थी मित्रों, एशियन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु फरी एक वखत हार्दिक स्वागत है। આપણે આજે નવું ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તમે અગાઉ થોડા સમય પહેલા ત્રિકોણમિતિ ભણી ગયા છો। ત્રિકોણમિતિનો પરિચય, જેમાં તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો અને ત્રિકોણમિતીય ગુણોત્તરના ખૂણાઓના માપ અને એના નિત્યસમ આવો ઘણો બધો અભ્યાસ કર્યો હતો। એમાંની થોડી ઘણી બાબતોનો ઉપયોગ કરી આપણે ત્રિકોણમિતિના ઉપયોગોમાં કોઈ એક અંતર આપેલું હોય એના આધારે એનું બીજું અંતર અથવા એ વસ્તુની ઊંચાઈ કે નદી હોય તો એની પહોળાઈ, આવા બધા अलग अलग પ્રકારના દાખલાઓ ગણીશું। તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા જે આપણે નવું શીખવાનું છે એ બાબતો, ફક્ત નાની નાની બે બાબતો આમાં શીખવાની છે કે ઉત્સેદ કોણ અને અવસેદ કોણ। ઉત્સેદ કોણ કોને કહીશું, અવસેદ કોણ કોને કહીશું, એને આપણે સમજવાના છે। તો ઉત્સેદ કોણ અને અવસેદ કોણ સમજવા માટે સૌથી પહેલા क्षैतिज કિરણ अथवा क्षैतिज किरण ने समक्षितिज किरण एम पण कहीशुं। कोने कहेवाय तो के दाखला तरीके अवलोकनकार व्यक्तिनी आंख अहींया छे, तो आ व्यक्तिनी आंखमांथी निकळतुं क्षितिज किरण એટલે કે સમક્ષિતિજ રેખાને સમાંતર કિરણ, આ કિરણને કહેવાય क्षैतिज किरण। જે વ્યક્તિની આંખમાંથી નીકળે અને क्षैतिज રેખાને સમાંતર હોય એટલે સીધી રેખા, તો એ કિરણને કહેવામાં આવે છે क्षैतिज કિરણ। આ આપણા માટે क्षितिज કિરણ અથવા क्षैतिज કિરણ કહીશું। અને બીજો શબ્દ આવે છે દ્રષ્ટિ કિરણ। तो दृष्टि किरण कोने कहीशुं, व्याख्या न याद रहे तो चाले एवुं छे, एने कोई क्यांय जरूरियात नथी, कारण के आ चेप्टर मांथी एक ज दाखलो 4 मार्कनो पूछाय छे। हवे अवलोकनकारनी आंखमांथी निकळतुं અને દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ હતી આપણા માટે કે આ એક ટાવર છે, આ ટાવરની ટોચ છે, आ टावर से ना एनी शुं छे टोच। तो आ अवलोकनकार व्यक्ति અહીંથી આ ટોચનું અવલોકન કરે છે, એટલે કે અહીંથી આના તરફ આમ જોવે છે, તો એની આંખમાંથી નીકળતું અને વસ્તુમાંથી આ પસાર થતું કિરણ, આ કિરણને કહેવામાં આવે છે દ્રષ્ટિ કિરણ। સમજાણું? આંખમાંથી નીકળતું क्षैतिज રેખાને સમાંતર કિરણ એને क्षैतिज કિરણ કહીશું અથવા સમક્ષિતિજ કિરણ। અને અવલોકનકારની આંખમાંથી નીકળતું અને વસ્તુનીમાંથી પસાર થતું કિરણ, એ કિરણને કહેવામાં આવે છે દ્રષ્ટિ કિરણ। તો આ क्षैतिज કિરણ અને દ્રષ્ટિ કિરણ એ બંને એકબીજાને જ્યાં ભેગા થાય ત્યાં એક ખૂણો બનાવ્યા। આ ખૂણો બે પ્રકારે હશે, કાં એ ઉત્સેદ કોણ હશે, કાં એ અવસેદ કોણ હશે। કેટલા પ્રકારના ખૂણા કીધા? બે। એક ઉત્સેદ કોણ અને એક આવશે અવસેદ કોણ।
क्षैतिज किरण અને દ્રષ્ટિ કિરણ એ બંનેના યોગથી રચાતો ખૂણો એને આપણે કહીશું અવક્ષેપ કોણ અથવા ઉત્ક્ષેપ કોણ। તો ક્યારે ઉત્ક્ષેપ કોણ કહીશું, ક્યારે અવક્ષેપ કોણ કહીશું? ઉત્ક્ષેપ કોણ કોને કહેવાય, અવક્ષેપ કોણ કોને કહેવાય? તો કે જ્યારે અવલોકનકાર કરતા વસ્તુ ઊંચે હોય, અવલોકનકાર કરતા વસ્તુ ક્યાં હોય, ઊંચે હોય। એટલે કે એક વ્યક્તિ જમીનના કોઈ એક બિંદુએથી ટાવરની ટોચનું નિરીક્ષણ કરે કે વાદળ સામું જોવે છે, તો જોનાર વ્યક્તિ કરતા વસ્તુ છે એ ઊંચે હોય ત્યારે જે ખૂણો રચાય એ ખૂણાને કહેવામાં આવે છે ઉત્ક્ષેપ કોણ। એને કહેવામાં આવે ઉત્ક્ષેપ કોણ। એટલે કે અવલોકનકાર નીચે હોય અને વસ્તુ ઊંચે હોય, એટલે કે એને નીચેથી આમ ઊંચું મસ્તક કરીને જોવું પડે ત્યારે જે ખૂણો બને એ ખૂણાને ઉત્ક્ષેપ કોણ કહે છે। હવે અવક્ષેપ કોણ કોને કહેવાય? તો ઊંધું, દાખલા તરીકે કોઈ એક ઇમારત ઉપર એક વ્યક્તિ બેઠો છે, અહીંથી એક વ્યક્તિ અવલોકન કરે છે આ ઇમારતની ટોચ ઉપરથી। અહીંયા ક્યાંક રસ્તા ઉપર કોઈ ગાડી પસાર થઈ રહી છે, અહીંયા કોઈ એક ગાડી પસાર થઈ રહી છે। તો હવે આ વ્યક્તિ અહીંથી અવલોકન કરે છે, તો એની આંખમાંથી આ નીકળતું સીધું કિરણ, જેને આપણે ક્ષૈતિજ કિરણ કહીશું, અને એ વ્યક્તિની આંખમાંથી નીકળતું આ વસ્તુમાંથી પસાર થતું કિરણ, આ કિરણને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ। તો જ્યારે જોનાર વ્યક્તિ ઊંચે હોય અને વસ્તુ નીચે હોય, એટલે કે એને મસ્તક નીચું કરીને જોવું પડે ત્યારે એના દ્વારા આ રચાતો ખૂણો, આ ખૂણાને કહેવામાં આવે છે અવક્ષેપ કોણ। આ ખૂણાને શું કહેવામાં આવે છે? અવક્ષેપ કોણ। સમજાઈ ગયો બંને વચ્ચેનો ફરક? જોનાર વ્યક્તિ નીચે હોય અને વસ્તુ ઊંચે હોય તો ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણથી રચાતો ખૂણો એને કહેવાય ઉત્ક્ષેપ કોણ। જ્યારે અવલોકનકાર એટલે કે નિરીક્ષણ કરનાર વ્યક્તિ ઉપર હોય અને વસ્તુ નીચે હોય ત્યારે એનાથી રચાતો ખૂણો ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણથી, એ ખૂણાને કહેવામાં આવે છે અવક્ષેપ કોણ। એટલે ગમે ત્યારે જ્યારે આપણી રકમમાં એમ કીધું હોય કે એક વ્યક્તિ દ્વારા નિરીક્ષણ કરે ત્યારે રચાતો અવક્ષેપ કોણ આટલો છે, તો ત્યારે સમજવાનું કે જોનાર વ્યક્તિ કરતા વસ્તુ ક્યાં આવેલી છે? નીચે। અને ઉત્ક્ષેપ કોણ શબ્દ વાપરે તો જોનાર વ્યક્તિ કરતા વસ્તુ ક્યાં આવેલી હશે? ઉપર। હવે બીજું કે આ ક્ષૈતિજ કિરણ અને આ સમક્ષિતિજ કિરણ, આ બંને સમાંતર રેખાઓ, આ એની છેદિકા। નવમામાં આપણે આવું કંઈક ભણી ગયા હતા કે બે સમાંતર રેખાની છેદિકા, એનાથી આ બનતા બંને ખૂણા કયો આકાર? ઝેડ, જેને તમે યુગ્મ કોણના ખૂણા કહેતા। આ બંને ખૂણાને એકબીજાના શું કહેવાય? યુગ્મ કોણ। અને યુગ્મ કોણ સમાંતર રેખાથી રચાતા હોય તો એ બંને એકરૂપ એટલે સરખા માપના હોય। કારણ કે આપણે દાખલો ગણીશું ત્યારે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીશું। તો આ ખૂણો આપણને 30 આપ્યો હોય તો આ પણ કેટલો થઈ જશે? 30। શેની મદદથી? યુગ્મ કોણની મદદથી। તો જ્યારે અવક્ષેપ કોણનો ઉપયોગ આવશે ત્યારે આપણે આ યુગ્મ કોણનો ઉપયોગ કરવાની જરૂર પડશે, અને ઉત્ક્ષેપ કોણ હોય ત્યારે કંઈ
ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આ શીરો લંબથાંભલો છે એટલે આ કાટકોણ ત્રિકોણ આપણો બની જશે સીધો ડાયરેક્ટ. આમ ઉત્સેદ કોણ કોને કહેવાય, અવક્ષેદ કોણ કોને કહેવાય એ આપણને ખબર બે વસ્તુની પડવી જોઈએ. બસ આટલું આવડે અને આકૃતિની રકમ સમજો એટલે આપણને દાખલો આવડશે. આરામથી 4 માર્કનો દાખલો આવે છે. અને બીજું કે આ વખતે તો આપણા માટે એટલું સરળ કરી દીધું છે કે મોટા મોટા જે દાખલાઓ હતા કે એક રકમની અંદર બે આકૃતિઓ તમારે બે ત્રિકોણ રચાતા હોય એવા બધા દાખલાઓ એ બધા આ વખતે અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે. એટલે આપણે અત્યારે આ ચેપ્ટરની ટૂંકમાં જેટલું રાખેલું છે અભ્યાસક્રમમાં એટલું જ ભણવાનું છે. બાકીનો સમય વધે ત્યારે રૂબરૂમાં રિવિઝન વખતે ભણીશું. તો અત્યારે ઉત્સેદ કોણ અવક્ષેદ કોણ આ બે વસ્તુ વ્યવસ્થિત આવડવી જોઈએ. આ ઉપરાંત થોડું આગળનું યાદ કરીએ, દાખલાની શરૂઆત કરીએ એ પહેલા. હવે ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણમાં કોઈ પ્રશ્ન લગભગ નહીં હોય. સામાન્ય વસ્તુ કે જોનાર વ્યક્તિ કરતા વસ્તુ ઊંચે હોય તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણથી રચાતો ખૂણો એ ઉત્સેદ કોણ થાય, અને જોનાર વ્યક્તિ ઉપર હોય અને વસ્તુ નીચે હોય ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણથી રચાતો ખૂણો એ અવક્ષેદ કોણ થાય. અને અવક્ષેદ કોણ છે એ સમાંતર રેખાથી યુગ્મ કોણ બનાવે છે. એટલે આ 30 હોય તો એની સામે બિંદુ પાસેનો ખૂણો પણ કેટલો થઈ જશે? 30. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો, 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો તમે ભણી ગયા છો. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. તો કોઈ પણ કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં આ એક કાટકોણ ત્રિકોણ છે. આ ખૂણો આપણા માટે થીટા ધારી લઈએ તો સાઇન થીટા નું સૂત્ર કોસ થીટા, ટેન, કોસેક, કોસેક અને કોટ થીટા. તો આના સંદર્ભમાં આ છે ઈ પાસેની બાજુ થાય, આ થાય સામેની બાજુ. આ તો તમને ખાલી યાદ કરાવું છું જુઓ. અને આ થશે આપણા માટે કર્ણ. તો આના સંદર્ભમાં સૂત્ર કહીએ પછી નામ બદલાય, એમાં એ બી બી સી એ તો બદલાય પણ સામેની બાજુ પાસેની બાજુ એ ન બદલાય શબ્દ. તો થીટા ના સંદર્ભમાં સાઇન નું સૂત્ર એવું હતું કે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન નું સૂત્ર શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ નું સૂત્ર હતું પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન નું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ અત્યારે 6 આવડવા જરૂરી નથી. આ ચેપ્ટરમાં 3 આવડે તોય ચાલે, કારણ કે આ 3 છે એ વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ઉલટું. તો આના ઉપરથી સાઇન નો વ્યસ્ત કોસેક છે. તો કોસેક નું સૂત્ર શું થઈ જશે? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. સેક નું સૂત્ર શું થઈ જશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ નું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે દાખલામાં તમારે આનો ઉપયોગ થતો હોય તો આની જગ્યાએ આનો ઉપયોગ કરીને ગણી શકાય. આનો થતો હોય તો એની જગ્યાએ આ પણ વાપરી શકો. આ થતો હોય તો આ પણ વાપરી શકો, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત હતા. તો આ 3 મેઇન સૂત્ર આપણા માટે 6 યાદ ન રહેતો, 3 યાદ રહે એટલે ઘણા. 3 આની જરૂર પડશે.
કારણ કે આપણા દાખલાઓ એવા હશે, એમ કીધું હોય કે આ ટાવર અને આ એમ કે જમીનથી 15 મીટર દૂર છે, તો આ 15 મીટર આપ્યું છે અને આપણને એમ કે ટાવરની ઊંચાઈ શોધો. એક આપેલું હશે ને એક શોધવાનું હશે અને સાથે ખૂણાનું માપ આપેલું હશે. તો એક ખૂણા કે દાખલા તરીકે એમ કીધું હોય કે આ 30 નો ખૂણો બનાવે છે, તો વિચારવાનું કે આ ખૂણાના સંદર્ભમાં આ બેયનો ઉપયોગ થતો હોય એવું કયું સૂત્ર? તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ હોય એવું કાં tan વાપરવાનું થાય, કાં શું વાપરવાનું થાય? cot. એટલે મેં એવું કીધું જરૂર આ ત્રણ નહીં પડશે આપણે. તો એનું સૂત્ર મૂકી દેવાનું કે આના માટે tan 30 બરાબર સામેની બાજુ ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે, AB નામ હોય તો AB અને આ BC ની જગ્યાએ 15 આપ્યો હોય તો 15. આની કિંમત આપણે જાણીએ છીએ એટલે કે કોષ્ટકની જરૂર પડશે. હવે એને યાદ કરો તો એક આ ત્રણ સૂત્રની જરૂર પડશે અને એક કોષ્ટકની જરૂર પડશે. પછી રકમના આધારે આકૃતિ દોરતા આવડી જશે એટલે દાખલાઓ આવડી જશે. તો હવે કોષ્ટકની કિંમત હોય એને પણ એક વખત રિવિઝન કરી લઈએ. સૂત્ર ખાસ યાદ રાખજો. sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પછી ત્રણ એના વ્યાસ. આ ઉપરાંત ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ. જો પરીક્ષામાં કોષ્ટક તમે છેલ્લે રફમાં પહેલેથી સપ્લિમેન્ટરી આપે અને લખી નાખો તોય વાંધો નથી, કારણ કે નાના પ્રશ્નમાં કોઈ કિંમતનો દાખલો હોય તો જરૂર પડશે. અંતર ઊંચાઈના દાખલામાં એટલે કે નવમા ચેપ્ટરના દાખલામાં જરૂર પડશે અને 8મા ચેપ્ટરનો હોય તો એમાંય જરૂર પડશે. હવે કોષ્ટક આપણા માટે 5 માપનું આવે છે. 0 ના ખૂણો 30, 45, 60 અને 90 આટલાની આપણે જરૂર પડે છે. અને આપણી પાસે ગુણોત્તર હતા 6. એમાંય કીધું એમ 3 આવડે તો પછી બાકીના 3 ની જરૂર નથી. sin 0, sin 30, sin 45, cos 10, tan નો વ્યાસ cot હતો, cos નો sec હતો અને sin નો હતો cosec. એમાં ત્રણની આ ચેપ્ટરમાં તો 3 આવડે એટલે ઘણું અને વચ્ચેના 3 માપ આવડે એટલે ઘણું. એમાં 0 અને 90 ની જરૂર નથી, કારણ કે બિંદુએથી 0 નો ખૂણો કે 90 નો ખૂણો બનાવતો હોય એનો ઉપયોગ આપણે નથી કરવાનો. એ તો કિંમત શોધવાના દાખલા હોય તો જરૂર પડે. તો આપણે sin માટે, cos માટે અને tan માટે 0, 30, 30, 45 અને 60 ત્રણની જ જરૂર છે. પહેલા 3 ખાનાની જરૂર છે આપણે ખાસ તો, પછીના 3 ની જરૂર નથી. અત્યારે 3 કરીને 9 કિંમતો આવડવી જોઈએ આ ચેપ્ટર માટે. પણ 8મું ચેપ્ટર એ પરીક્ષામાં પૂછાય છે એટલે આખું આવડવું જોઈએ. હવે કેવી રીતે નક્કી કરવું? તો પહેલી લાઈન sin ની નક્કી કરીએ. sin ની લાઈન નક્કી કરવા 0, 1, 2, 3, 4 0, 1, 2, 3, 4 અને દરેકના છેદમાં 4 મૂકી દેવાના અને આ બધાનું વર્ગમૂળ. બસ આપણી પહેલી લાઈન તૈયાર. શું કર્યું? 0, 1, 2, 3, 4 અને દરેકના છેદમાં 4 મૂકી એનું વર્ગમૂળ. એટલે આપણી પહેલી લાઈન તૈયાર થઈ જશે. ચલો 0 ના છેદમાં 4 એટલે 0. 0 નું વર્ગમૂળ 0 થાય. 0 નું વર્ગમૂળ 0.
એકના છેદમાં 4 છેદ ઉડતા નથી, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 એટલે 1 ના છેદમાં 2. અહીંયા છેદ ઉડે છે 2 એકા 2, 2 દુ 4, તો 1 નું વર્ગમૂળ 1 પણ 2 નું નથી નીકળતું એટલે છેદમાં વર્ગમૂળમાં 2. અહીંયા છેદ ઉડતા નથી, 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 3, છેદમાં 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2. 4 4 ઉડી જશે એટલે 1 નું વર્ગમૂળ 1 થશે. આ આપણી પહેલી લાઈન સાઈન માટે. શું કહ્યું? 0 થી 4 દરેકના છેદમાં 4 મૂકી એનું વર્ગમૂળ. બસ પહેલી લાઈન આવડી ગઈ અને બીજી આવડી ગઈ. આ સાઈન આવડે અને કોસ આવડી જશે, કારણ કે સાઈન અને કોસ 90 માઇનસ ગુણોત્તર છે. એનો અર્થ એવો થાય કે સાઈન નો જો 30 હશે એ કોસ નો 60 થશે, સાઈન નો 60 હશે એ કોસ નો 30 થશે. ટૂંકમાં આ લાઈન આખી ઊંધી થશે, એટલે કે આમાં 1 90 માં હતો તો આમાં 1 0 માં આવશે, આ 60 માં હતો તો આમાં 30 માં આવશે. આ એમ નામ રહેશે, આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. ટૂંકમાં આમાં જે છેલ્લેથી હતા એ પહેલેથી લખવાનું, આગળ મૂકતા જવાના પ્રમાણે. એટલે સાઈન આવડે એટલે કોસ આવડી જશે. હવે tan, તો tan માટે તમે એક સૂત્ર ભણી ગયા હતા, tan બરાબર sin ના છેદમાં cos, sin ના છેદમાં cos. તો આના છેદમાં આ મૂકવાનું. હવે 0 ના છેદમાં 1 મૂકો તો શું થઈ જાય? 0. આવું થયું, 0 ના છેદમાં 1 એટલે 0. હવે આના છેદમાં આ મૂકો તો છેદ હરકો જશે એ ઉડી જશે, એટલે અંશમાં 1 વધશે અને છેદમાં શું વધશે? વર્ગમૂળમાં 3. આવું થાય. 1 ના છેદમાં 2 છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં 2. આ છેદનો છેદ ઉપર જાય, અંશનો છેદ નીચે આવે, પણ 2 ઉડી જશે. હવે આમાં આખું ઉડી જાય, 1 ના છેદમાં 1 એટલે 1. હવે આમાં નીચેના 2 તો ઉડી જશે એટલે અંશમાં વર્ગમૂળમાં 3, છેદમાં 1 લખવાની જરૂર નથી. હવે આમાં આવું થશે, 1 ના છેદમાં 0, પણ છેદમાં 0 એ અવ્યાખ્યાયિત છે. આપણે એવું કંઈક શીખી ગયા છીએ કે 0 વડે ભાગાકાર શક્ય નથી, એટલે એને આપણે ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત કહીએ છીએ. તો આ આપણી ત્રીજી લાઈન. બસ આટલી આવડવી જરૂરી છે અત્યારે. અને હવે આ બધાના વ્યસ્ત લઈ લો એટલે આ બધી લાઈન તૈયાર થઈ. અને આમાં વ્યસ્ત ન લેવો હોય તો આ બે 90 માઇનસ હતા, એટલે આ અવ્યાખ્યાયિત અહીંયા આવી જાય, આ વર્ગમૂળ 3 અહીંયા આવી જશે, 1 અહીંયા આવી જશે, 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને અહીંયા 0. હવે sec નો અર્થ થાય 1 ના છેદમાં cos. sec નો અર્થ થશે 1 ના છેદમાં cos, એટલે cos નો વ્યસ્ત કરવાનો થશે. વ્યસ્ત એટલે ખબર પડે ને, અંશનો છેદ ને છેદનો અંશ. cos માટે આ 1 છે એનો અર્થ આવો થયો. આને ઊંધું કરો તો 1 ના છેદમાં 1 જ રહે એટલે 1 જ આવે. હવે આને ઊંધા કરો તો 2 ઉપર જાય, વર્ગમૂળ 3 નીચે આવે. આને ઉલટા કરો તો વર્ગમૂળ 2 ઉપર જાય, 1 નીચે આવે. આને ઉલટા કરો તો 2 ઉપર જાય, 1 નીચે આવે. આને ઉલટા કરો તો આવું થયું. અને ઊંધું કરો તો 1 ના છેદમાં 0, પણ એ શક્ય નથી એટલે અવ્યાખ્યાયિત. હવે આને sin ને વ્યસ્ત લો એટલે cosec મળી જાય, પણ વ્યસ્ત લેવાની જરૂરી નથી, કારણ કે આ બે 90 માઇનસ છે તો આના ઉપરથી આ મળી જશે, એટલે અહીંયા અવ્યાખ્યાયિત થઈ જશે. અહીંયા 2 આવશે, આ વર્ગમૂળ 2, આ 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 1.
તો આની આપણે જરૂર પડશે. હવે જો આ વખતે દરેક દાખલામાં કિંમત મૂકતા નથી, પણ ક્યાંક કીધું હોય તો આપણે એની જરૂર પડશે. આમાં તમે જોશો તો ક્યાંક વર્ગમૂળમાં 2 આવે છે, ક્યાંક વર્ગમૂળમાં 3 આવે છે. તો વર્ગમૂળ 2 ની આશરે કિંમત 1.41 લેવાની થાય. કાઉન્સમાં કીધું હોય રકમમાં તો મૂકવાની, નહીં તો ન મૂકો તો ચાલશે. વર્ગમૂળ 3 ની કિંમત છે એ 1.73 લેવાની થશે. વર્ગમૂળ 2 ની કિંમત 1.41, વર્ગમૂળ 3 ની કિંમત 1.73 થશે. હવે આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણીશું. કુલ આપણી પાસે 8 જ દાખલાઓ છે, બાકીના બધા આ વખતે અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે. તો એક બે દાખલા આજે ગણીશું, બાકીના આગળના ભાગમાં ગણીશું, જેથી આપણે આ ચેપ્ટરનું કામ પૂર્ણ થઈ જશે ફક્ત 2 દિવસમાં. કીધું એમ નાના નાના દાખલાઓ જ રાખેલા છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 9.1 એમાંથી આપણે પહેલા 5 દાખલાઓ ગણવાના છે. 9.1 ના પહેલા 5 અને ઉદાહરણમાંથી પહેલા 3 ઉદાહરણ 1 થી 3 એટલા દાખલાઓ આ ચેપ્ટરના આપણે ગણવાના છે. તો એમાંથી પહેલા દાખલાની શરૂઆત કરીએ. જો પહેલા દાખલામાં આમાં આકૃતિ આપી દીધી છે, પરીક્ષામાં ન પણ આપ્યું હોય. એમ કે છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આપણે આ દાખલામાં થાંભલાની ઊંચાઈ શોધવાની છે. જો આ દાખલામાં પહેલી વસ્તુ કે રકમના આધારે આકૃતિ દોરતા આવડવી જોઈએ. બીજી બાબત એ આકૃતિમાં રહેલા માપનું વર્ણન કરવાનું, અને પછી એનું યોગ્ય સૂત્ર મૂકીને દાખલો ગણીશું. આટલી બાબતોનું ધ્યાન રાખીશું. અને આપણા માટે તો મફતના 4 માર્ક છે એમ કહેવાય, કારણ કે અઘરા દાખલાઓ હતા એ તો બધા કાઢી નાખ્યા છે. તો એમ કે છે કે એક શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો, દાખલા તરીકે આ આપણા માટે થાંભલો છે. નામ આપણે ગમે તે આપી શકીએ, પણ અત્યારે ચોપડીમાં આપ્યા છે એ પ્રમાણે જ આપું છું. આ એ બી આપણા માટે થાંભલો છે. આ થાંભલાની ટોચ અને આ જમીન પરનું કોઈ એક બિંદુ આ ક્ષિતિજ રેખા ઉપર આવેલું છે. આની સાથે આમ એક દોરડું બાંધેલું છે. આની સાથે શું બાંધેલું છે? દોરડું. આ જે દોરડું છે, અહીંયા દોરડું છે એવું નહીં લખો તોય ચાલશે, 20 મીટર છે. અને એ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 30 માપનો. જો ઉત્સેદ કોણ શબ્દ નથી વાપર્યો, પણ કહી દીધું છે જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે દોરડું. તો આપણે આ થાંભલાની ઊંચાઈ, આ ભાગ આપણે શોધવાનો છે. હવે આકૃતિનું વર્ણન, કે અહીં AB બરાબર થાંભલો છે. ટૂંકમાં લખો તો ચાલશે, આખું લખો નહીં તો
જેની લંબાઈ આપણે શોધવાની છે, એટલે પ્રશ્નાર્થ છે. અને સી નામ આપેલું છે કે એસી બરાબર દોરડું, એની લંબાઈ આપી છે આપણને 20 મીટર. જમીન સાથેનો ખૂણો એટલે માપ ખૂણો સી બરાબર આપેલો છે આપણને 30. માપ ખૂણો સી કેટલો આપેલો છે 30. અને આ કાટકોણ ત્રિકોણ તો છે જ, કારણ કે આ સાંભળો શિરોલંબ છે એટલે કાટકોણો બનાવે છે. હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ, તો ત્રિકોણ ABC માં બી ખૂણો તો કાટખૂણો આપ્યો જ છે, એટલે કાટકોણ ત્રિકોણ થયો તો ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરી શકાય. હવે આપણે એ વિચારવાનું છે કે આપણને કયો ત્રિકોણમિતીય ગુણોત્તર લાગુ પડશે. કેવી રીતે નક્કી કરશું? તો ત્રિકોણમિતીય ગુણોત્તરમાં 6 ગુણોત્તર હતા, એમાંથી મેં એમ કીધું હતું 3 અને 3 એના વ્યસ્ત હતા, એટલે આપણે 3 જ યાદ રાખવાના અત્યારે, sin, cos અને tan. જો તમારે sin નો ઉપયોગ તમે ક્યારે કરી શકો, તો કે એના સૂત્રમાં હતું સામેની બાજુ છેદમાં કર્ણ. cos નો ઉપયોગ ક્યારે કરી શકો, કે જ્યારે પાસેની બાજુ અને કર્ણ. અને tan નો ઉપયોગ ક્યારે કરી શકો, કે સામેની બાજુ અને પાસેની બાજુ. તો આપણે એ જોવાનું કે આપણને આપેલું માપ અને આપણે જે શોધવાનું છે એ માપ, એ બંને આ ખૂણાના સંદર્ભમાં શું દર્શાવે. તો આ ખૂણાના સંદર્ભમાં આ કઈ બાજુ થાય? સામેની બાજુ. અને કાટકોણ ત્રિકોણ છે એટલે આ એનો શું થાય? કર્ણ. તો સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ થાય છે આ દાખલામાં. કોનો ઉપયોગ થાય છે? સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ આવતો હોય એવું સૂત્ર તો કે sin. તો આપણે આ દાખલામાં sin નો ઉપયોગ કરવાનો છે. આ દાખલામાં શેનો ઉપયોગ કરવાનો છે? sin. તો આપણે ત્રિકોણ ABC માં sin કેટલાનો ખૂણો હતો? 30. હવે થીટાની જગ્યાએ sin 30 બરાબર શું સૂત્ર થશે? સામેની બાજુ, હવે સંકેતમાં લખશું, સાબા એવું નહીં લખીએ, AB છેદમાં કર્ણ AC. હવે sin 30 ની કિંમત હમણાં કોષ્ટક તેમાં કરાયું હતું, તો sin 30 ની કિંમત કોષ્ટકમાં હતી 1/2. કેટલી હતી? 1/2. AB, તો કે AB તો આપણે શોધવાનો છે. AC, તો AC આપ્યો છે આપણને 20. હવે આ 20 ભાગાકારમાં, આ બાજુએ આવે તો ગુણાકારમાં, એટલે 20/2 બરાબર AB. 2 વડે છેદ ઉડી જશે, તો આમ AB બરાબર 10 મીટર. તો તેથી આપણો દાખલો અહીંયા પૂરો, કે થાંભલાની ઊંચાઈ કેટલી હશે? 10 મીટર હશે. આ આપણો પહેલો દાખલો પૂર્ણ. આમ રકમના આધારે આકૃતિ દોરતા આવડે એ અગત્યનું છે. પછી દાખલામાં બીજું કઈ અઘરું નથી. પછી કયો ગુણોત્તર વાપરવો. હવે બીજા દાખલાની શરૂઆત કરીએ. ચાલો બીજો દાખલો. અને આજનો છેલ્લો દાખલો. બાકીના 3 દાખલા 3 ઉદાહરણ છે એ આવતા ભાગમાં. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે સ્પર્શે છે. હવે એમ કહે છે કે આ એક વૃક્ષ છે. આ વૃક્ષ વાવાઝોડાના પવનના કારણે અહીંયા વચ્ચે ક્યાંકથી આમ પડી જાય છે. પડે ત્યારે એ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે.
એ જમીન સાથે કેટલાના માપનો ખૂણો બનાવે છે? 30 માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. ટૂંકમાં આ ભાગ ઉપરથી પડીને અહીંયા નીચે અડે છે, એટલે આ જેટલો ભાગ છે એ આ છે. ભલે આકૃતિમાં થોડો નાનો દેખાતો હોય આને, કારણ કે અહીંથી આ શેરો અહીંયા નીચે અડે છે, વચ્ચેથી ભાંગીને. તો આગળ કીધું છે કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ બિંદુ. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ થડ છે ઊભું, આ બંને વચ્ચેનું અંતર 8 મીટર હોય. આ 8 મીટર છે. તો તમારે આ ઝાડની ઊંચાઈ શોધવાની છે. આપણે શું શોધવાની છે? ઝાડની ઊંચાઈ. આ જ્યાંથી વળે છે અહીંયા પણ એક બિંદુ નામ આપી દઈએ. હવે વિચારો આ દાખલામાં કે શું કરવું પડશે. આપણે આખા ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો આખા ઝાડની ઊંચાઈ કોના જેટલી થાય? તો કે આ ભાગ અને આ ભાગના સરવાળા જેટલી થાય. થાય ને? શા માટે? આ જે આડો પડેલો ભાગ છે એ જ અહીંયા ઊભો હતો મૂળ ભાગમાં, એટલે આપણા માટે અહીંયા AD અને BCD બંને કેવા છે? સરખા. તો ઝાડની ઊંચાઈ શોધવી હોય તો તમારે આ ભાગ શોધવો પડશે, આ શોધવો પડશે, અને પછી બંનેના જવાબનો આપણે શું કરશું? સરવાળો લખી. અહીં AB બરાબર ઝાડ, એની લંબાઈ આપણે શોધવાની છે. BC બરાબર 8 મીટર, અને આખું લખવું તો લખવાનું થડ અને ટોચ વચ્ચેનું અંતર. ખૂણો C બરાબર આપ્યો છે 30. તો હવે મેં કીધું એમ આ બાજુ તો ફરજિયાત આપેલી છે, તો આ ખૂણાના સંદર્ભમાં આ કઈ બાજુ થશે? પાસેની બાજુ. તો આપણે આનો ઉપયોગ કરી આ શોધવું હોય તો આપણું સૂત્ર પાસેની બાજુ અને સામેની બાજુ આવતો હોય એવું વાપરવું પડે. આનો ઉપયોગ કરી આ શોધવો હોય તો આપણા માટે પાસેની બાજુ અને કર્ણ આવતો હોય એવું સૂત્ર વાપરવું પડે. અને પછી એ બંનેનો આપણે શું કરીશું? સરવાળો. સાથે સાથે અહીં એ પણ કહી દઈશું કે આ AD અને DC બંને સરખા છે. AD બરાબર DC છે. હવે ત્રિકોણ BCD માં આ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ છીએ BCD. તો આ એની પાસેની બાજુ, આ એની સામેની બાજુ, અને આ થશે કર્ણ. તો પાસેની બાજુ ને સામેની બાજુ હોય એવું સૂત્ર tan થાય. પાસેની બાજુ અને કર્ણ હોય એવું સૂત્ર cos થાય. તો આપણે આ દાખલામાં cos અને tan નો ઉપયોગ આવશે. ચાલો પહેલું સૂત્ર cos વાપરીએ. દાખલા તરીકે cos 30 બરાબર cos 30 નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે CD અથવા DC, જે લખો એ. CD લખો કે DC લખો. cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 આવું કંઈક હતું. BC આપ્યો તો આપણને 8 મીટર. આ CD આપણે શોધવાનો છે. શું શોધવાનો છે આપણે? CD. તો CD નું માપ કેટલું થશે? તો કે CD બરાબર 8 ગુણ્યા 2. તેથી CD બરાબર 16/3 મીટર.
એક માપ મળી ગયું આપણને સીધી. હવે આપણે મેળવીએ સામેની બાજુ એટલે બીડી મેળવીએ. તો એના માટે આપણે કયું સૂત્ર વાપરવું પડશે? tan 30 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે બીડી, પાસેની બાજુ એટલે બીસી. સામેની બાજુ એટલે બીડી, પાસેની બાજુ એટલે બીસી. તો સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપી છે 8. ચાલો tan 30 ની કિંમત કેટલી હતી? 1/3 1/3 tan 30 ન આવડે તો જો આપણે કોષ્ટકમાં અત્યારે જોઈ લઈશું. 8 ભાગાકારમાં, અહીંયા આવે તો ગુણાકારમાં. તો 8/3 એ આપણા માટે કોનું માપ થઈ જશે? બીડી. આ બીડી મળી ગયો, સીડી મળી ગયો. બીડી અને સીડી. હવે આપણે આપણા સૂત્રનો ઉપયોગ કરીએ કે ઝાડની ઊંચાઈ, ઝાડનું નામ હતું આપણા માટે AB. તો AB બરાબર શું થશે? આખો AB તો કે AD વત્તા BD. AD વત્તા BD. આમાં બે સૂત્ર આવ્યા કારણ કે આપણે આ બંને ભાગ જોતા હતા એટલે. હવે AD ની જગ્યાએ શું લખી શકાય? CD એવું કીધું હતું. AD ની જગ્યાએ CD લખી શકાય કારણ કે આ બારથી આ ભાગ વળીને આ પડેલો છે તો આને આ બે કેવા છે? સરખા. તો CD નું માપ મૂકો 16/3. BD નું માપ મૂકો 8/3. તો આપણો લસા થશે √3. બેયના નીચે છે તો એકઈને ગુણવાની જરૂર નથી. 16 ને 8 24/3. જો આ જવાબ સાચો, પણ આપણે છેદ અસમય નહીં રાખીએ. 9માં આવતું છેદનું સમયીકરણ એટલે છેદના √3 કાઢશું અને છેદના √3 કાઢવા હોય તો ઉપર નીચે √3 વડે ગુણી નાખવાના. આમ કહેવા માંગુ છું. તો નીચે √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે. ઉપર ભલે વર્ગમૂળ વધે તો ચાલશે. હવે આ 3 વડે છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. તો આપણો જવાબ થશે 8√3 મીટર. આ આપણા માટે એ ઝાડની શું થઈ જશે? ઊંચાઈ. આવો દાખલો તમને હવે 4 માર્કમાં પૂછી શકશે, 2 ગુણોત્તર વાળો. તો જ્યાંથી ઝાડ વળે એટલે આ બંને ભાગ સરખા થશે. આ એક માપ આપ્યું હતું એના આધારે એક ગુણોત્તર વાપરી આ હોય તો એક વખત આ મેળવ્યું, પછી બેયના જવાબનો સરવાળો. હજુ કાઉન્સમાં કીધું હોત કે √3 બરાબર 1.73 લો તો આની જગ્યાએ 1.73 મૂકી એનો 8 સાથે શું કરે? ગુણાકાર અને પોઈન્ટમાં જવાબ મેળવે. પણ આપણને આમાં કીધું નથી એટલે એની કિંમત મૂકતા નથી. આમ આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ. હવે બાકી રહેલા 3 દાખલા 9.1 ના અને 3 ઉદાહરણ એ આવતા ભાગમાં લઈશું. આભાર.